સુરત વેટ રોડ સ્થિત નાસિરનગરમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહીને લઈને ગુજરાત હાઈકોર્ટની આખરી ટકોર બાદ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે સત્તાવાર નોટિફિકેશન મુજબ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં નાસિરનગર ડિમોલિશન મામલે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના કરવામાં આવેલી કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા કોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકાર દ્વારા આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરનામા અનુસાર નાગરાજન એમને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસભાઈ પરમારને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 39 હેઠળ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ વહીવટી તંત્રમાં અન્ય મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીત કુમાર, જેની ગાંધીનગર સ્થિત ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નાસિરનગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની ટકોર બાદ થયેલી આ કાર્યવાહીથી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે તેજસ પરમારને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયા બાદ સુરત મનપાના વહીવટમાં આગામી દિવસોમાં કયા નિર્ણયો લેવાય છે તેના પર સૌની નજર રહેશે.